બધાની જાનું આવે અમે એક દી મારીએ ગાડી पे जा रहे हैं गाड़ी पे ગવાનું મશીન આપણે દુકાને આવ્યા હતા એડ કર્યું. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગ ની અંદર. તો કેમ છો બધા? મજામાં જઈશું ભાઈ ને મજામાં ન હોય તો આપણો બ્લોગ જોઈ નાખો ને. અત્યારે જવાનું મારે ને મનુ ને બહાર. આવું ને તારે? હા છે ને આવું? તો હાલ ને આમ હાલતી થાય. તો ગાઈઝ અત્યારે બેસી ગયા આપણે ગાડીમાં અને જવાનું છે ભાઈ ગામડે લગ્ન હતા તો બધા કે ભાઈ તું જઈએ તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે તો આ આયલા તો લગ્નમાં જવાનું છે. બેસી ગયા ગાડીમાં, જો બધું સામાન બામાન ભરાઈ ગયો ભાઈ, દર વખતેની જેમ સામાન ફૂલ લોડ કરી દીધો છે. ધીમે ધીમે નીકળ્યા. તો ગાઈઝ અત્યારે આપણે મેંદડા પૂગી ગયા અને અહીંથી થોડુંક બકાલું ને લઈ જવાનું હતું તો બકાલું લેવા ગયા છે. હમણાં બકાલું બધું લેવાઈ જાય પછી નીકળી જાય. અને મેંદડા અત્યારે આપણે વિભાભાઈ માર્કેટે બકાલુની લેવાઈ જાય પછી ફટાફટ જાય. અને ભાઈ ચેલેન્જ આપણું મને એવું દેખાય કે બ્રેક થઈ જાય, કારણ કે આજનો વ્લોગ કાંઈ બન્યો જ નથી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધાને ભાઈ. મસ્તીનો બીજો દિવસ ઉગી ગયો અને મસ્તીની સવાર થઈ ગઈ ને આપણે ઉઠીને થઈ ગયા નાહી ધોઈને તૈયાર અને જવાનું છે હવે લગ્નમાં. ને આપણો ભાઈ ચેલેન્જ બ્રેક થઈ ગયો, કારણ કે કાલે નો મેળ આવ્યો વ્લોગ શૂટ કરવાનો. ગામડે જાય ચાલો કરી દીધો છે, હજી માંડવીના ઢગલા પડ્યા. ગાઈસ સવારમાં બધા રહ્યા ગયા ગામડે ને આપણો વારો આવી ગયો છે ચા બનાવવાનો. જો સવારમાં ભાઈ ચા બનાવ્યો પહેલી વાર. હવે જોઈએ ભાઈ કેવું ગઈ બને શું હે ભાઈ. બધા લગ્નમાં વયા ગયા ભાઈ, ઘરે કોઈ છે નહીં તો હવે મારે એકલા હમણાં જવાનું છે હોન્ડા લઈને. કાંઈ વાંધો નહીં, ચા પાણી પીને પછી ભાગ્યા. ગઈસ ગયા ને ત્યારે આપણે અહીંયા વાવણી કરીને ગયા હતા. હજી વીઘા તો નથી, 4-5 દીમાં ઉગી જશે. અહીંયા જવાય એવું નથી, નકર જઈને બતાવત ભાઈ ગારો થઈ જાય ને ખોટા આપણે ઇમ્પોર્ટન્ટ શૂઝ બગડે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ. અને આ મજૂર કામ કરે ભાઈ, માંડવી વીણે છે. આમાં ક્યારામાં બધે જવું પડી નહીં. તો મિત્રો લગ્નમાંથી તો આપણે આવી ગયા અને હવે જવાનું છે રાજકોટ. આજે ટ્રેક્ટર ધોઈને કમ્પ્લીટ સર્વિસ કરીને મૂકી દીધું અહીંયા, કારણ કે હવે તો કાંઈ આંકવાનું હોય નહીં ભાઈ. વાવેતર થઈ ગયું, પાણી ભરી ગયા. હાલો હવે ફટાફટ ભાગ્યા રાજકોટ બાજુ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધાને. આજે આપણો ત્રીજો દિવસ ઉગી ગયો છે આને આજ વ્લોગની અંદર. ભાઈ વ્લોગ આ વખતે બહુ લંબાણો છે અને અત્યારે સવારના પોરમાં આપણે નીકળી ગયા છીએ આટો મારવા. અને જો આ કાન પાછું લખાવી નાખ્યું, બ્લેક ફિલ્મ મરાવી દીધી ભાઈ. આના વગર એને ગાડી હાંકવાની મજા નહોતી આવતી. આમ બધું દેખાય ની નથી મજા આવતી. આપણે આમ એમ લાગે કોઈક બીજાની ગાડી લઈને આપણે જઈએ, એટલે એને ભાઈ પાછું આ કરાવી લીધું છે. અને હાલો હવે આગળ તમને બતાવતા જઈએ ભાઈ. હવે જેમ બને એમ ટ્રાય કરશું ડેઈલી બ્લોગ. તો મિત્રો 26મી જાન્યુઆરી નિમિત્તે આપણે બધી જાલીઓમાં કેસરી સફેદ લીલો કલર કરી દીધો છે. તો જોવા આવવા માટે નમ્ર વિનંતી. આપણે નથી કર્યો, મજૂરે કર્યો ભાઈ. और आ गया हमारा राधे होटल उमिया. तो જો ફાકી ગવાનું મશીન આપણે દુકાને આવ્યા હતા એડ કર્યું. હાલો કોંગ્રેચ્યુલેશન્સ કહી દો. અહીંયા જાય સ્વી છે. ઓટોમેટિક નહીં થઈ જાય? એ ઓટોમેટિક થઈ જાય બંધ તો ભલે ફાકી નકર લોટ થઈ જાય અંદર. દબાઈ દે. હા ભાઈ ઓટોમેટિક નથી આ. કાઢતો એટલે ફાકી ખોલતો, ફાકી ખોલતો. હા એ તો કમ્પ્લીટ છે. ગાઈસ તો આવી ગયા આપણે પાછા કાયમી હોય ને આપણી બેઠક અને લાગી ગઈ ભાઈ ભૂખ થોડીક લાગી ગઈ. તો નાસ્તો પાણી કરી લઈ, ઘરે ગયા જેવું હે નહીં એટલે અહીંયા જ કંઈક નાસ્તો કરીને દોડો છું ભાઈ. ઘરે જાઉં તો હવે ગાયરું દે, કારણ કે 3 વાગી ગયા હે. હવે અટાણે ઘરે ના જવાય જમવા, નકર ખરેખર ગાયરું દે. એટલે હમણાં નાસ્તો મંગાવ્યો હોય, આવી જાય પછી ખાઈ ના. પડી ગયો ને ઓર્ડર? ઓકે હાલો ભાઈ, તો ઓર્ડર પડી ગયો. હમણાં નાસ્તો પાણી કરી લઈએ, મળીએ ભાઈ પછી.
ગાઈસ તો ફાઇનલી આપણો નાનો નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં બે થેલીમાં એક આ છે, એક આ છે, એક આ છે, એક આ ચોપડી છે, એક આ છે ને એક આ છે. આટલું હે ભાઈ. થોડું ખાઈ લે પછી પાછી ભૂખ લાગે તો પાછું કઈક વિચારશું ને ભાવ કઈક મંગાવશું. ગાઈસ નાઈ લીધા આપણે. ખરાબ બપોરે ભાઈ 4 વાગે નાયો. અટાણ સુધી યાર આપણે કામ જ એવા હે યાર, તમને કેમ કેવું. હવે ઠીક તો નાવાનો ટાઈમ મળ્યો, સમજો ને આપણે બધા કામકાજ કેવા હે. તો પછી યાર તમને શું ખબર હોય યાર કામકાજની. તો આમાં 4 વાગ્યા તો નાવાનો ટાઈમ મળ્યો. एक्चुअली अपना काम बहुत ऊंचा है और भेगू थाने पाए। जैसा कि आप देख सकते हैं कि हम लोग गाड़ी पे जा रहे हैं. गाड़ी पे हमारा गाड़ी आ चुका है तो हमको उधर जाना पड़ेगा. तो हम निकल गए जैसा कि आप देख सकते हैं. हालो कोक ની જાન આવી ગઈ હો. ત્યાં આવી ગઈ ને અહીંયા કોક ની બીજી જાન આવી ગઈ. ભાઈ આ બધાની જાનું આવ્યા ખબર નહીં. મારો વારો આયા જો ત્રીજી જાન. ભાઈ બધાની જાનું આવ્યા ખબર નહીં મારી જાન કેદી જાહે. હવે કઈક ગોઠવવું જોઈએ. બધાયના લગ્ન થઈ મારા જ નતા હતા. આપણો વારો આવશે ભાઈ. ગાઈસ તો રાવકીની બજારમાં નીકળી ગયા આપણે. રાવકીની બજારમાં હજી પહોંચ્યા નથી પણ હમણાં થોડીક વારમાં જ રાવકીની બજારમાં પહોંચી જાઉં. અત્યારે ઓન ધ વે છીએ અને સૂરજ નારાયણ થોડા હમણાં આથમી ગયા હે. ગાઈસ કેરી ઉથમી પડી ગઈ. ઓલી સીએનજી કેરી આવે ને ઈ. ઓહો સ્પ્રિંગ ભરેલી હે, ઊંધી પડી ગઈ હે. નીચે ત્યાં થોડોક આમ રોડ આમ ત્રાહો હોય ને તો ત્યાં ઉતારવામાં કદાચ ઊંધી વૈરી હોય એવું અનુમાન લગાડીએ. ફાઇનલ નો કહેવાય. રાવકીની બજારમાં આપણે ઓફ રોડિંગ કરતા જ આપણે 4x4 લઈને નીકળી ગયા. ઓફ રોડિંગ થઈને સામે બીજું 4x2 હે. 4x4 તો આ એક સોરી આ 2x2 આવે કા. કશો વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. ઘડીક સાઈડમાં ઊભી જવાય. આપણે અભિમાન નહીં, એનું બમ્પર અડી જાય તો તકલીફ પડી જાય. ઓહો ભારી રોડા લાગે. એમ જ કે અડે તો જા નકર બાવરિયામાં ઘા. એટલે એવું નહીં કરવાનું. 2x2 હે પણ તકલીફ પડી ગઈ તોય. હા ભાઈ ટાટક જ છે હો. આમ જો ખાલી દેખાણું. એમ તો ફોકસ થતા વાર લાગે ને. કલેજ આઈફોન નથી આપણી આગળ. આ લોકો એટલો બધો સપોર્ટ નથી કરતા કે આપણે આઈફોન લઈ લઈએ. સપોર્ટ કરો તો વ્લોગિંગ માટે આઈફોન પણ લેવામાં આવશે. સમજ રહ્યો? તમારી હાટું. બાકી આપણે કઈ આઈફોન ની જરૂર નથી. તમારી હાટું તમને ક્લિયરિટી મળે ને એટલે. અને ઓલા ભાઈ બિચારા ઘઉં બહુ કઈક વાવીને જતા હતા વહીને લઈને. થોડાક ટાઈમ પેલા આપણે એવું જ કરતા હતા. હવે બજારમાં 2x2 લઈ. હું શરદી થઈ ગઈ તો તમારે લીંબુ સોડા પીવાય જ નહીં. આ ધરાર હે ને તન લીંબુ સોડા ધરાર પીધી અમ બે. ધરાર પીવાતી નહોતી, ખૂટતી નહોતી, હમાતી નહોતી પેટમાં, તોય ધરાર પીધી. જ્યાં અહીંયા આવી ગયા આપણે. થોડુંક અહીંયા હે ને કામકાજ હાલે હે. કામકાજ તો ગાડી આપણે અહીંયા ખાલી કરી હતી. થોડુંક હવેથી કામ રહી ગયું હે તો જાતા આવીએ ભાઈ. આમાં એક્સેસે માંડ હાલે. ખટારો લઈને કેમ આવ્યા છે ઓલા ભાઈ. અરે તકલીફ વાળો રસ્તો હે એમ તો. ગાઈસ રાવકી થી કામ પતાવીને પાછા આપણે નીકળી ગયા પાછા ભાઈ રાજકોટ તરફ. રાજકોટ બાજુ યુ નો રાજકોટ. और आप देख सकते हैं रास्ता चारों ओर खेत ही खेत है. યસ ડૂબીને મરી જા. મારે તો જીવવાનું હજી. જો આ બધાની જાનું આવે હમણાં એક દી મારીએ જાય. તારી નહીં જાય. આ જો
કઈક વાયવું હે. તારી ક્યાંથી જાય મોટું જોયું અરીસામાં કોણ કોણ તને એની છોકરી દે તું વિચાર તો કર. હા હવે વધી ગયું. હાલો પતાવો. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા ઘરે અને ઘરે આવ્યા ને ભાઈ હું વાત કરું હું તમને કહી દઉં વાત. હાલો ને હવે તમે બધા ઘરના જ છો ફેમિલી છો તો કહી દઉં બરોબર. ઘરે આવ્યા ને તા પાણીપુરી તૈયાર હતી. કૈસા લગા તેરે કો તારા નસીબ એમાં જોર કરે ને કોક વાર ભેળ ને પાણીપુરી ને તો કાંઈ નહીં હવે પ્રેમથી પાણીપુરી ખાઈ લઈએ એટલે પછી કંઈક નવો પ્રોગ્રામ કરીએ બરોબર. અને તમે લાઈક સબસ્ક્રાઈબ ફોલો બધું કંઈક કરો તો મજા આવે.